अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आज આપણે ગ્રામર સેક્શનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ જોઈશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ સામાન્ય રીતે દરરોજની ક્રિયાઓ દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. આપણે અમુક ક્રિયાઓ રોજબરોજ કરીએ છીએ, જેમ કે સવારે ઉઠવું, સ્કૂલે જવું, નહાવું, રમવું વગેરે. એવા સેન્ટેન્સને સાદા વર્તમાન કાળના સેન્ટેન્સ કહી શકાય. એક્ઝામ્પલ: આઈ પ્લે ક્રિકેટ ડેલી. હું દરરોજ ક્રિકેટ રમું છું. ડેલી એટલે દરરોજ. યુ રીડ ઇંગ્લિશ ડેલી. તું દરરોજ ઇંગ્લિશ વાંચે છે. વી ઈટ ટુ લીવ. આપણે જીવવા માટે ખાઈએ છીએ, એટલે દરરોજ ખાઈએ તો છે જ. ધે ગો ટુ સ્કૂલ એવરી ડે. તેઓ દરરોજ શાળાએ જાય છે. બીજા સેન્ટેન્સ છે, શી ઇટ્સ રાઈસ ડેલી. તેણી દરરોજ રાઈસ ખાય છે, એટલે કે ચોખા ખાય છે. હી ગોઝ ટુ કોલેજ ડેલી. તે દરરોજ કોલેજ જાય છે. ધ કેટ કમ્સ ડેલી. બિલાડી દરરોજ આવે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. જો અહીંયા ડેલી કે એવરીડે લખ્યું નથી આ સેન્ટેન્સમાં, કારણ કે આપણે જાણીએ છીએ કે સૂર્ય તો દરરોજ ઉગવાનો જ છે. એટલે અમુક સેન્ટેન્સ એવા હશે કે જેમાં ડેલી કે એવરીડે આપેલું નહીં હોય, પણ તમારે સમજી જવાનું કે આ સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હવે જે 8 એક્ઝામ્પલ જોયા એના પરથી હું તમને 1-2 નિયમ બતાવીશ. જુઓ, અહીંયા આઈ, યુ, વી અને ધે. બરાબર. આઈ, યુ, વી, ધે જ્યારે આવે છે ત્યારે ક્રિયાપદ કોને કહેવાય કે વાક્યની અંદર જે શબ્દ કાર્ય બતાવે છે એને ક્રિયાપદ કહેવાય. જેમ કે પ્લે. પ્લે એટલે કે રમવું. રમવું એ ક્રિયા છે, એટલે પ્લેને ક્રિયાપદ કહેવાય. બીજા સેન્ટેન્સમાં રીડ, ત્રીજા સેન્ટેન્સમાં ઈટ, ચોથા સેન્ટેન્સમાં ગો ક્રિયાપદ છે. હવે આપણે જોયું કે આઈ, યુ, વી અને ધે જ્યારે હોય છે ત્યારે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મૂળ રૂપ એટલે કેવું રૂપ? મૂળ રૂપ એટલે કે જે ક્રિયાપદનું કાઉન્સમાં રૂપ આપેલું છે, જે મેઇન રૂપ છે એ જ. એટલે કે પ્લેનું પ્લે જ આવે છે. પ્લેની પાછળ એસ, ઈએસ, ડી એવું લાગતું નથી. નીચે જુઓ 5, 6, 7, 8માં શી, હી, ધ કેટ અને ધ સન. હવે જ્યારે શી, હી કે કોઈ પ્રાણી કે કોઈ નિર્જીવ કે સજીવ વસ્તુ આપેલી છે ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. જેમ કે જુઓ ઈટ. ઈટની પાછળ એસ લાગેલું છે, ઇટ્સ. ગોની પાછળ ઈએસ લાગેલું છે, ગોઝ. કમની પાછળ એસ લાગેલું છે, કમ્સ. રાઈઝ એટલે ઉગવું, રાઇઝીઝ. અહીંયા પણ એસ લાગેલું છે. નીચે જુઓ, એના પરથી જે મેં 2 નિયમ બનાવ્યા છે એ તમારે ખાસ મોઢે કડકડાટ યાદ કરવાના છે. કારણ કે તમે આ 2 નિયમ જ ખાલી વાંચી જશો, એટલે આ 2 નિયમ તમને યાદ હશે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કોઈ પણ ખાલી જગ્યા હશે એમાં તમારો જવાબ સાચો જ હશે. જુઓ, પહેલું નિયમ છે, આઈ, યુ, વી, ધે કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શેમાં? ખાલી જગ્યામાં. ખાલી જગ્યાની પહેલાં આઈ, યુ, વી કે ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ફોર એક્ઝામ્પલ, પ્લે હશે કાઉન્સમાં તો પ્લેનું પ્લે આવશે. આ થયો પહેલો નિયમ. હવે બીજો નિયમ, હી હશે, શી હશે કે ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. જેમ કે ક્રિયાપદ પ્લે હોય તો ખાલી જગ્યાની પહેલાં હી હોય, શી હોય કે ઇટ હોય તો પ્લેનું પ્લેઝ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, હી, શી અને ઇટ. તો હી એટલે કે છોકરું. હીના બદલે કોઈ છોકરાનું નામ હોય, શીના બદલે કોઈ છોકરીનું નામ હોય અને ઇટના બદલે કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ હોય તો પણ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. એટલે હી એટલે છોકરો, શી એટલે છોકરી અને ઇટ એટલે વસ્તુ કે પ્રાણી.
તમે અહીંયા જોઈ શકો છો કેટ અને સન આપણે પાછળ એસ કે ES લગાવેલું છે. ઓકે, હવે અમુક સંજોગોમાં એસ કે ES ક્યારે લગાવવું એ કન્ફ્યુઝન હોય છે. એના માટેના પણ કેટલાક નિયમો છે. ગ્રામરની અંદર નિયમ તો હશે જ અને એ નિયમ તમારે યાદ કરવા જ પડશે, તો જ તમારી ખાલી જગ્યા સાચી જશે. એસ કે ES માટેનો નિયમ છે ક્રિયાપદને છેડે એટલે કે છેલ્લું અક્ષર એસ, SS, SH, CH, X કે O હોય તો ES લાગે, ES પ્રત્યય લાગે. એક્ઝામ્પલ બતાવું તમને. જુઓ, અહીંયા છે પાસ. આ પાસના છેલ્લા બે વર્ડ SS છે એટલે અહીંયા ES લાગ્યું, પાસીસ. બરાબર. વોશ, વોશના છેલ્લા બે અક્ષર છે SH એટલે અહીંયા લાગ્યું ES, વોશિસ. કેચ, ટીચ, ટીચ CH છે એટલે ટીચીસ, ES લાગ્યું. ફિક્સ, છેલ્લો અક્ષર છે X એટલે ES લાગ્યું, ફિક્સીસ. ગો, છેલ્લો અક્ષર O છે એટલે ES લાગ્યું, ગોઝ. જુઓ, હવે હું નિયમ બોલું છું. છેલ્લા બે અક્ષર SS, SH, CH, X કે O હશે તો ક્રિયાપદને ES લાગશે. બાકી બધામાં શું લાગશે? S લાગશે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, પ્લે. બરાબર. પ્લેમાં છેલ્લો અક્ષર Y છે એટલે કે પ્લેઝ. અહીંયા ખાલી S લાગ્યું, પણ જો છેલ્લા બે અક્ષર SS, SH, CH, X કે O હશે તો ક્રિયાપદને ES લાગશે. હવે બીજો નિયમ છે, ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ Y હોય તો Yની જગ્યાએ I થઈ જશે અને પછી ES પ્રત્યય લાગશે. જેમ કે ટ્રાય, ટ્રાય હશે તો Y નીકળી જશે, Yને બદલે I થઈ જશે અને ES આવશે, ટ્રાઇઝ. ફ્લાય, Y નીકળી જશે, I હશે, ES, ફ્લાઇઝ. પણ ક્યારે વ્યંજન પ્લસ Y હોય, વ્યંજન એટલે આ આર વ્યંજન છે અને વ્યંજન પ્લસ Y એટલે કે વ્યંજન પછી Y હોય એટલે આર અને Y. હવે વ્યંજન એટલે આર તો પછી સ્વર એટલે શું? તો સ્વર કોને કહેવાય? AEIOU, 5. ઇંગ્લિશની અંદર આ 5 સ્વર છે. AEIOU આ સ્વર છે, આના સિવાયના બધા વ્યંજન છે. વ્યંજન પ્લસ Y હોય તો Yને બદલે IES મુકાશે. ફ્લાયનું ફ્લાઇઝ થઈ જશે, ક્રાયનું ક્રાઇઝ થઈ જશે. ક્રિયાપદને અંતે સ્વર પ્લસ Y આવેલો હોય તો S પ્રત્યય લાગે. અહીંયા ખાલી સ્વર અને Y હોય તો ખાલી S જ લાગે. જેમ કે પ્લે, પ્લેની અંદર આ એ જે છે એ સ્વર છે એટલે સ્વર પ્લસ Y થઈ ગયું, AY. બરાબર. સ્વર પ્લસ Y તો ખાલી S લાગશે, પ્લીઝ. એવી જ રીતે બાય, યુ સ્વર છે એટલે બાઈસ થઈ જશે. સે, એ સ્વર છે, Y વ્યંજન છે, સ્વર પ્લસ Y, સ્વર પ્લસ Y હોય તો S. બરાબર છે. નિયમ તમારે બરાબર યાદ કરવા પડશે તો જ તમને ખાલી જગ્યા આવડશે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું, એના પછી હું તમને કેટલીક એક્સરસાઇઝ આપીશ. એક્સરસાઇઝ જોઈએ. પહેલું છે, ધ બોયઝ ડેશ ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમે છે. હવે બોયઝ, બોયઝ એટલે છોકરાઓ, બોયઝ બહુવચન થઈ ગયું છે. નિયમ જોઈએ. નિયમ છે આ યુ વિધેય અને બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મૂળ રૂપ એટલે કે જે કાઉન્સમાં આપેલું છે એ રૂપ. બરાબર છે. હવે અહીંયા કાઉન્સમાં છે પ્લે, બોયઝ બહુવચન થઈ ગયું એટલે કે પ્લેનું પ્લે જ આવશે. ધ બોયઝ પ્લે ફૂટબોલ. મિતાલી ડેશ ક્લોથ્સ એવરી ડે. મિતાલી દરરોજ કપડાં ધુએ છે. હવે મિતાલી કોણ છે? મિતાલી એક ગર્લ છે, છોકરી છે એટલે કે શી છે. હવે બીજો નિયમ જોઈશું. શીનો નિયમ શું છે? તો હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ES લાગે. બીજા નિયમમાં આવે છે મિતાલી છોકરી છે એટલે કે શી છે અને હી, શી, ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ES લાગે. જુઓ, વોશ, વોશ છે, છેલ્લા બે અક્ષર SH છે એટલે કે વોશનું થશે વોશિસ. ઓકે.
ત્રીજું, વી ડેશ અ ન્યૂ ટીચર હેવ. વી ડેશ અ ન્યૂ ટીચર. હવે વીનો નિયમ જોઈશે કે વી હોય ખાલી જગ્યાની પહેલાં તો શું આવે. તો વીમાં છે આ યુ વિધેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મૂળ રૂપ એટલે કે હેવનું હેવ જ રહેશે, કારણ કે મૂળ રૂપ છે એટલે હેવનું હેવ થશે. વીના નિયમમાં છે મૂળ રૂપ. ચોથું, હી ડેશ ટુ ધ રિવર બેંક ગો. હીના નિયમમાં શું બતાવે છે? તો હી શી કે ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. એસ કે ઈએસ લાગે. અહીંયા આપણું ક્રિયાપદ છે ગો. ગોની પાછળ શું લાગશે? એસ લાગશે કે ઈએસ લાગશે? છેલ્લો અક્ષર ઓ છે એટલે કે ઈએસ લાગશે. ગોઝ. અતુલ ડેશ કાઇટ્સ. અતુલ કોણ છે? તો અતુલ એક છોકરો છે, હી છે. તો હી શી ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. ફ્લાય. હવે વ્યંજન એલ શું છે? વ્યંજન છે. વ્યંજન પ્લસ વાય હોય તો આ નિયમ જુઓ કે વ્યંજન પ્લસ વાય હોય તો આઈ ઈએસ આવે, વાય નીકળી જશે એટલે કે અહીંયા આવશે ફ્લાઇસ. ઓકે. 6. રામ એન્ડ લક્ષ્મણ ડેશ ટુ ધ જંગલ. રામ અને લક્ષ્મણ બે થઈ જાય છે, અને બે થઈ જાય છે એટલે કે બહુવચન થઈ જાય છે. બહુવચનના નિયમમાં છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે કે ગોનું ગો આવે. મૂળ રૂપ એટલે કે જે કાઉન્સમાં આપેલું છે એ જ મૂળ રૂપ. ફરીથી એક વખત નિયમ જોઈએ. આયુ વિધેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે પ્લેનું પ્લે આવે. હી શી કે ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. અને એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે એના નિયમ પણ આપેલા છે મેં, એટલે તમારે બધા નિયમ એકદમ મોઢે કડકડાટ યાદ કરવા પડશે. થેન્ક યુ. જેટલા વધારે એક્ઝામ્પલ તમે કરશો એટલા વધારે તમારે પાવરફુલ થશે. બીજા જે એક્ઝામ્પલ છે 15 સુધી એક્સરસાઇઝ છે એ તમારે જાતે કરવાની છે. થેન્ક યુ.